નમસ્કાર તાલીમાર્થી મિત્રો, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનની આકાશ પ્રકાશન નિર્મિત આ વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે યુનિટ એસી સર્કિટ એટલે કે વન ફેઝ એસી સર્કિટના વિવિધ પ્રકારના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનનો અભ્યાસ કરી અને પ્રત્યેક આપેલા પ્રશ્ન માટે જે વિકલ્પો આપ્યા છે એ વિકલ્પોનો જવાબ કેવી રીતે સાચો આવે છે તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું। ચાલો કરીએ। પ્રશ્ન નંબર 1, ફ્રીક્વન્સીનો એસઆઈ એકમ શું છે? જો અહીં ચારે ચાર જે ઓપ્શન આપ્યા છે એ ફ્રીક્વન્સીના એકમ જ છે, પરંતુ આપણને અહીં એવું પૂછ્યું છે કે એનો એસઆઈ એકમ શું છે, સિસ્ટમ ઇન્ટરનેશનલ એકમ શું છે? તો કિલો હર્ટ્ઝ નથી, હર્ટ્ઝ છે એ એનો એસઆઈ એકમ છે। આ એકમ છે એ ઘણો બધો મોટો છે, મેગા હર્ટ્ઝ છે એના કરતાં પણ મોટો છે અને ગીગા હર્ટ્ઝ છે એના કરતાં પણ મોટો યુનિટ છે, એટલે આપણા પ્રશ્નનો જવાબ થાય છે હર્ટ્ઝ। પ્રશ્ન 2, એસીના તરંગ સ્વરૂપનો આકાર કેવો હોય છે? જો જે તરંગ સ્વરૂપો છે એ વિવિધ પ્રકારના હોય છે, જેમ કે આ પ્રકારનો જે તરંગ સ્વરૂપ હોય છે આને સાઇન વેવ કહેવામાં આવે છે અને એસીનો તરંગ સ્વરૂપ છે એ સાઇન વેવ પ્રકારનો હોય છે। જો સ્ક્વેર વેવ હોય તો આ પ્રકારના વેવ હોય છે, જો સો ટૂથ હોય તો આ પ્રકારના વેવ્સ હોય છે, એવી રીતે પલ્સેન્ટિંગ વેવ હોય તો આ પ્રકારના વેવ્સ હોય છે। એટલે અહીંયા આગળ એસીનો જે વેવ ફોર્મ આપેલો છે એ આ પ્રકારનો વેવ ફોર્મ હોય છે, એને કહેવામાં આવે છે સાઇન વેવ। નીચેની આકૃતિમાં ડોટેડ લાઇનથી દર્શાવેલ એસી મૂલ્યનું નામ શું છે? જો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ડોટેડ લાઇન દર્શાવી છે, અહીંયા પણ ડોટેડ લાઇન દર્શાવી છે, આ રીતે જે ડોટેડ લાઇન દર્શાવી છે અલગ અલગ જગ્યાએ, એનું મૂલ્ય શું છે? એ મૂલ્યને ઇન્સ્ટન્ટેનિયસ મૂલ્ય કહેવામાં આવે છે, ક્ષણિક મૂલ્ય। જે તે સમયે, સપોઝ કે આ સમય છે તો આ સમયે એસીનું મૂલ્ય કેટલું છે? તો કે 3.1 છે। આ જે 2.5 સેકન્ડ આપેલી છે તો આ 2.5 સેકન્ડે એસીનું મૂલ્ય કેટલું છે? 7.07। તો આ પ્રકારનું જે મૂલ્ય છે એને કહેવામાં આવે છે ઇન્સ્ટન્ટેનિયસ એટલે કે ક્ષણિક મૂલ્ય। પ્રશ્નનો જવાબ। પ્રશ્ન 4, આલ્ટરનેટિંગ વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય શું હોય છે? આરએમએસ મૂલ્ય છે, ધારો કે વોલ્ટેજ છે તો વોલ્ટેજનું જે આરએમએસ કિંમત છે એ એની મેક્ઝિમમ કિંમત જે આપેલી હોય એ મેક્ઝિમમ કિંમતના સંદર્ભમાં હોય છે। મેક્ઝિમમ કિંમત સપોઝ કે વી મેક્ઝિમમ બરાબર આપેલી છે, એને આપણે જો √2 વડે ભાગશું તો એની આપણને આરએમએસ વેલ્યુ મળશે। એટલે અહીંયા આગળ વી મેક્ઝિમમ અને √2 ની કિંમત 1/√2 ની કિંમત થાય છે 0.707, એટલે કે આપણા માટે ઉત્તર છે 0.707 ગુણ્યા વી મેક્ઝિમમ। 240 વોલ્ટ આરએમએસ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય શું છે? જો મહત્તમ મૂલ્ય આપણે શોધવું હોય વી મેક્ઝિમમ તો આપણે એને 0.707 એના વડે જે આરએમએસ મૂલ્ય આપેલું હોય છે વી આરએમએસ એની સાથે ગુણાકાર કરવો પડે છે। જો 0.707 લઈએ અને આરએમએસ મૂલ્ય આપણને 240 વોલ્ટેજ આપવામાં આવેલું હોય તો પછી એનું મૂલ્ય થાય છે 339 વોલ્ટ, 339.5 વોલ્ટ છે એ ગણતરી મુજબ થાય છે, એટલા માટે આપણો જવાબ અહીંયા આગળ સી છે। પ્રશ્ન 6, ફોર્મ ફેક્ટરનું સૂત્ર શું છે? એસી રાશિઓ છે એના માટેનું જે ફોર્મ ફેક્ટર છે એ ફોર્મ ફેક્ટર એ જે તે રાશિનું વોલ્ટેજ આપ્યો હોય તો વોલ્ટેજ અને કરંટ આપ્યો હોય તો કરંટ, એટલે કે જે રાશિ આપેલી હોય એનું આરએમએસ વેલ્યુ અને જે એવરેજ વેલ્યુ આપેલી છે એવરેજ વેલ્યુ, આ બંનેનો જે ગુણોત્તર છે એને એસી રાશિ માટેનું ફોર્મ ફેક્ટર કહેવામાં આવે છે। અહીંયા સૂત્ર છે આરએમએસ વેલ્યુ એના છેદમાં એવરેજ વેલ્યુ, એ આપણો સાચો ઉત્તર છે। પ્રશ્ન 7, ફોર્મ ફેક્ટરની કિંમત કેટલી હોય છે? ફોર્મ ફેક્ટર માટે હમણાં જ આપણે વાત કરી કે ફોર્મ ફેક્ટર છે એ આરએમએસ વેલ્યુ છે એની અને એવરેજ વેલ્યુ છે, એવરેજ વેલ્યુ એ બંનેનો ગુણોત્તર છે। હવે જો આરએમએસ વેલ્યુ છે એ એના મેક્ઝિમમના પ્રમાણમાં હોય છે, એટલે કે 0.707 ગુણ્યા વોલ્ટેજ માટે આપેલું હોય તો વોલ્ટેજ મેક્ઝિમમ
એવી જ રીતે જો એવરેજ વેલ્યુ આપણે શોધવી હોય તો 0.637 એને ગુણ્યા વી મેક્ઝિમમ. વી મેક્ઝિમમના પ્રમાણમાં આરએમએસ વેલ્યુ અને એવરેજ વેલ્યુનું મૂલ્ય નીકળતું હોય છે. હવે આ બંનેનો આપણે જો સાદું રૂપ આપશું તો વી મેક્સિમમ નીકળી જશે 0.707 ભાગ્યા 0.637 કરશું તો 1.1 થશે. એટલે કે આપણા પ્રશ્નના સંદર્ભમાં ફોર્મ ફેક્ટરની કિંમત છે એ 1.11 જેટલી થાય છે. 1.11. પ્રશ્ન 8. કઈ ક્વોન્ટિટી સતત કોણીય વેગ પર ફરતી હોય છે? ફેઝર ક્વોન્ટિટી છે એ સતત કોણીય વેગ પર ફરતી હોય છે. નીચેની આકૃતિમાં કઈ એસી સર્કિટના વેવફોર્મ દર્શાવેલા છે? જો વેવફોર્મ ઉપરથી એસી સર્કિટ ની જાણકારી મેળવવી હોય તો 3 બાબતો આપણને છે એ ખ્યાલ હોવી જોઈએ. એક તો વોલ્ટેજ અને કરંટ બંને જો એક જ ફેઝમાં હોય, વોલ્ટેજ અને કરંટ બંને એક જ ફેઝમાં દર્શાવ્યા હોય તો આ પ્રકારની જે રાશિ હોય છે અથવા આ પ્રકારની જે સર્કિટ હોય છે એ રેઝિસ્ટિવ સર્કિટ હોય છે. રેઝિસ્ટિવ સર્કિટ. પરંતુ જો બીજો પોઈન્ટ છે, વોલ્ટેજ છે એ કરંટ કરતા લીડિંગ હોય તો આ પ્રકારની જે રાશિ છે અથવા આ પ્રકારની જે સર્કિટ છે એને કહેવામાં આવે છે ઇન્ડક્ટિવ સર્કિટ. અને ત્રીજું છે, જો કરંટ છે એ વોલ્ટેજથી લીડિંગ થતો હોય તો આ પ્રકારની જે રાશિ છે એને, આ પ્રકારની જે સર્કિટ છે એને કેપેસિટિવ સર્કિટ કહેવામાં આવે છે. હવે જો 90° લીડિંગ હોય તો એ શુદ્ધ સર્કિટ હોય. જેમ કે વોલ્ટેજ છે કરંટથી 90° લીડ કરતો હોય તો શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટ છે. કરંટ છે એ વોલ્ટેજથી 90° લીડિંગ કરતો હોય તો એ શુદ્ધ કેપેસિટિવ સર્કિટ છે. એટલે આ 3 બાબતો છે આપણને જો યાદ હોય તો આપણે વેવફોર્મ ઉપરથી સર્કિટનો પ્રકાર કહી શકીએ. હવે અહીંયા જુઓ તમે કે આ જે પહેલું આ આપેલું છે આ કરંટનું વેવફોર્મ છે અને આ ઉપર જે આપેલું છે એ વોલ્ટેજનું વેવફોર્મ છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કરંટનું મૂલ્ય છે એ 0 હોય છે એ જ સમયે વોલ્ટેજનું મૂલ્ય છે એ મેક્ઝિમમ છે. એટલે બંને વચ્ચેનો જે ફેઝ ડિફરન્સ છે એ 90° છે. હવે 90° ફેઝ ડિફરન્સ હોય અને વોલ્ટેજ છે એ કરંટ કરતાં લીડ કરતો હોય તો આ પ્રકારની જે સર્કિટ છે એને કહેવામાં આવે છે ઇન્ડક્ટિવ સર્કિટ. અહીંયા બંને વચ્ચેનો ફેઝ ડિફરન્સ છે એ 90° છે એટલે શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટ. આપણા પ્રશ્નનો ઉત્તર થાય છે શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટ. પ્રશ્ન 10. 50 હર્ટ્ઝ સપ્લાય ફ્રીક્વન્સી પર 20 હર્ટ્ઝ ઇન્ડક્ટન્સ ધરાવતી કોઇલનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું હોય છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કોઇલ દ્વારા વીજ પ્રવાહને ઉત્પન્ન થતો અવરોધ છે એને કહેવામાં આવે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું સૂત્ર થાય છે 2πfL બરાબર 2 ગુણ્યા પાઈ બરાબર આપણે 3.14 લઈશું. ફ્રીક્વન્સી અહીંયા આગળ આપેલી છે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે અને ઇન્ડક્ટન્સ આપણને આપેલો છે કોઇલનો 20 હેનરી. જો આનું સરળ રૂપ આપણે આપશું તો એ 6280 ઓહમ થશે. એટલે કે આ પ્રશ્નનો ઉત્તર થાય છે 6280 ઓહમ. પ્રશ્ન 11. એસી સર્કિટના પાવર ફેક્ટર cos ની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? જો cos એટલે પાવર ફેક્ટર અને પાવર ફેક્ટર શોધવા માટે 2 સૂત્રો છે. એક જો શુદ્ધ રેઝિસ્ટિવ સર્કિટ હોય તો પાવર ફેક્ટર એટલે લોડને આપવામાં આવતો અથવા લોડ સુધી પહોંચતો જે ટ્રુ પાવર છે એને છેદમાં સપ્લાય સોર્સ દ્વારા સપ્લાય કરવામાં આવતો એપરન્ટ પાવર. એટલે કે પાવર ફેક્ટર બરાબર ટ્રુ પાવર એના છેદમાં એપરન્ટ પાવર. એપરન્ટ પાવર ટ્રુ પાવરને આપણે W કહીશું જે વોટમીટર દ્વારા મેજર થતો હોય છે અને એપરન્ટ પાવર છે એ વોલ્ટ અને કરંટનો ગુણાકાર છે. એટલે જો આ સૂત્ર આપેલું હોય તો પણ પાવર ફેક્ટર માટે સાચું હોય. બીજું આપેલું છે જ્યારે ઇન્ડક્ટિવ સર્કિટ હોય, કેપેસિટિવ સર્કિટ હોય અથવા રેઝિસ્ટિવ સર્કિટ મિશ્ર આવી સર્કિટો હોય ત્યારે પાવર ફેક્ટર શોધવા માટે R બરાબર
ઝેડ રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સનો ગુણોત્તર છે એના આધારે પાવર ફેક્ટરની ગણતરી થઈ શકે. હવે આપણા વિકલ્પમાં શું આપેલું છે? તો cos phi = R/Z. એટલા માટે બાકીના તમામ વિકલ્પો ખોટા છે. પ્રશ્ન નંબર 12. 50 હર્ટ્ઝ સપ્લાય ફ્રીક્વન્સી જો ઇન્ડક્ટન્સનું મૂલ્ય 4 ઓહ્મ હોય તો એસી ઇન્ડક્ટિવ સર્કિટનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું થાય? હમણાં જ તે 10મા પ્રશ્નમાં એ આવ્યું હતું XL = 2πfL. આ સૂત્રમાં જો આપણે પાઈ તરીકે 3.14, ફ્રીક્વન્સી તરીકે 50 અને ઇન્ડક્ટન્સ જે હેનરીમાં આપેલું છે 4 મૂકીશું તો એનો જવાબ આવે છે 1256. એટલા માટે આ પ્રશ્નનો ઉત્તર 1256 છે. પ્રશ્ન 13મો. રિએક્ટિવ પાવરનું સૂત્ર શું છે? રિએક્ટિવ પાવરનું સૂત્ર થાય છે VI sin θ. એ આપણે યાદ રાખવાનું છે. સિંગલ ફેઝ એસી સર્કિટમાં ફેઝ ડિસ્પ્લેસમેન્ટ કેટલો હોય છે? ફેઝ ડિસ્પ્લેસમેન્ટ છે એ વન ફેઝ સર્કિટની અંદર 90 અંશનો હોય છે અને 3 ફેઝ સર્કિટ જો આપેલી હોય તો એની અંદર ફેઝ ડિસ્પ્લેસમેન્ટ છે એ 120 અંશનો હોય છે. હવે અહીંયા આગળ આપણને સિંગલ ફેઝનું પૂછ્યું છે એટલે એનો ઉત્તર થાય છે 90 અંશ. એક કોઇલનો રેઝિસ્ટન્સ 24 ઓહ્મ છે અને તે 240 વોલ્ટ સપ્લાય પર 50 હર્ટ્ઝ સપ્લાય પર 5 એમ્પિયરનો કરંટ ડ્રો કરે છે તો તેનો પાવર ફેક્ટર શોધો. જો આ કોઇલ આપેલી છે અને કોઇલનો પાવર ફેક્ટર આપણે જે શોધવો હોય તો આગળ આપણે વર્ણન કર્યું એ મુજબ પાવર ફેક્ટર બરાબર R/Z. રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સનો જે ગુણોત્તર છે એ મુજબ શોધી શકાય. અહીં આપણને R તરીકે રેઝિસ્ટન્સ તરીકે 14 ઓહ્મ આપ્યો છે પરંતુ ઝેડ આપ્યો નથી. તો આ એક ઇન્ડક્ટિવ સર્કિટ છે અને ઇન્ડક્ટિવ સર્કિટની અંદર ઝેડ શોધવા માટે ઇમ્પિડન્સ શોધવા માટે V/I, કારણ કે ઇમ્પિડન્સ એક પ્રકારનો રેઝિસ્ટન્સ જ છે એટલા માટે Z = V/I. હવે જો V આપણને અહીંયા આપી દીધા છે 240 વોલ્ટેજ આપ્યા છે અને કરંટ આપણને આપી દીધો છે 5 એમ્પિયર આપેલો છે એટલે આ બંનેની જે સાદું રૂપ છે એ 48 ઓહ્મ થશે. હવે પાવર ફેક્ટરના સૂત્ર મુજબ R/Z, Rની કિંમત આપણને આપી દીધી છે, રેઝિસ્ટન્સ છે એ એનો આપણને 24 ઓહ્મ આપી દીધો છે અને Z છે એ 48 ઓહ્મ થાય છે એટલા માટે 0.5 છે એ પાવર ફેક્ટર છે. પાવર ફેક્ટરને કોઈ એકમ નથી હોતો એટલે અહીંયા આપણા પ્રશ્નના જવાબમાં C છે એ સાચો જવાબ છે. પ્રશ્ન 16. નીચેની આકૃતિમાં કઈ એસી સર્કિટમાં વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ફેઝ રિલેશન દર્શાવ્યો છે? યાદ કરો પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9માં આપણે એમ કીધું હતું કે કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો જો કોઈ ફેઝ એંગલ ના હોય તો એવા પ્રકારની સર્કિટને કહેવામાં આવે છે રેઝિસ્ટિવ સર્કિટ. જો વોલ્ટેજ છે એ કરંટથી લીડ કરતું હોય તો એવા પ્રકારની સર્કિટને કહેવામાં આવે છે ઇન્ડક્ટિવ સર્કિટ અને જો કરંટ છે વોલ્ટેજથી લીડ કરતું હોય તો એવા પ્રકારના સર્કિટને કહેવામાં આવે છે કેપેસિટિવ સર્કિટ. આવા 3 બાબતો છે એ આપણે વિસ્તૃત રીતે પ્રશ્ન નંબર 9માં ડિસ્કસ કરી હતી. હવે અહીંયા જુઓ તમે કે જ્યારે અહીંયા આગળ આ જે છે એ કરંટનું વેવફોર્મ આપેલું છે અને આ જે છે એ વોલ્ટેજનું વેવફોર્મ આપેલું છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જ્યારે કરંટની કિંમત 0 હોય છે ત્યારે વોલ્ટેજ છે એની કિંમત મેક્ઝિમમ હોય છે. આ વોલ્ટેજની કિંમત એ જ સમયે છે વોલ્ટેજની કિંમત મેક્ઝિમમ છે એટલા માટે આ જે સર્કિટ છે એ શુદ્ધ ઇન્ડક્ટિવ પ્રકારની સર્કિટ છે. નીચેની આકૃતિમાં કરંટ અને વોલ્ટેજની વચ્ચે કયો સંબંધ દર્શાવવામાં આવેલો છે? આપણે જોઈ શકીએ છીએ કે જો અહીંયા એક વોલ્ટેજનું વેવફોર્મ આપવામાં આવેલું છે અને નીચે છે એ કરંટનું વેવફોર્મ છે. હવે અહીંયા કોઈ પણ સમયે આપણે જોઈશું તો સપોઝ કે આ કોઈ એક સમય છે 5 સેકન્ડનો 10 સેકન્ડનો, તો એ સમયે આપણે જ્યારે કરંટનું મૂલ્ય છે એટલું જ વોલ્ટેજનું મૂલ્ય છે. બંનેનું મેગ્નિટ્યુડ અલગ છે પરંતુ એ જે એની સાપેક્ષે બંનેની સાપેક્ષે જે મૂલ્ય છે એ એટલી જ ઊંચાઈ પર અથવા તો એટલું જ મૂલ્ય મળે છે. અહીંયા આગળ તમે જોશો તો આ 90 ડિગ્રી સપોઝ છે તો આ કરંટનું મૂલ્ય મેક્સિમમ છે તો એ જ સમયે વોલ્ટેજનું મૂલ્ય પણ મેક્સિમમ છે એટલે બંને વચ્ચેનો કોઈ ફેઝ એંગલ છે નહીં. જ્યારે બંને મેક્સિમમ થાય છે એક જ સાથે બંને શૂન્ય થાય છે, વિરુદ્ધ દિશામાં એક જ સાથે બંને મેક્સિમમ થાય છે અને વળી પાછું
એક જ સાથે બંને વિરુદ્ધ દિશામાં શૂન્ય થાય છે. એટલે કોઈ ફેજ એંગલ અથવા ફેજ તફાવત નથી એવું કહી શકાય વોલ્ટેજ અને કરંટ વચ્ચે. એટલે આ પ્રકારની જે સર્કિટ છે એ રેઝિસ્ટિવ સર્કિટ છે. રેઝિસ્ટિવ સર્કિટ માટેનું આ વેવફોર્મ દર્શાવેલું છે, કારણ કે રેઝિસ્ટિવ સર્કિટની અંદર વોલ્ટેજ અને કરંટ વચ્ચે ફેજ એંગલ હોતો નથી, બંને સમાન ફેજમાં જ હોય છે. એટલે કરંટ અને વોલ્ટેજ છે એ એક જ ફેજમાં છે એવું કહી શકાય. બાકીના કરંટ અને વોલ્ટેજ આઉટ ઓફ ફેજમાં છે તો એવું પણ ના કહી શકાય. કરંટ અને વોલ્ટેજ લેગિંગ છે કે લીડિંગ છે કે કાંઈ પણ વસ્તુ છે નહીં. પ્રશ્ન નંબર 18. RL સિરીઝ સર્કિટના ઇમ્પિડન્સ ઝેડની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? જો ઇમ્પિડન્સની ગણતરી કરવા માટે એસી RLC સર્કિટની અંદર, ચાહે RL સર્કિટ હોય, RC સર્કિટ હોય કે RLC સર્કિટ હોય, તમામ સર્કિટની અંદર રેઝિસ્ટન્સ આપેલો હોય અને ઇન્ડક્ટન્સ આપેલો હોય, અથવા રેઝિસ્ટન્સ આપેલો હોય અને કેપેસિટન્સ આપેલો હોય. આ બે રાશિઓ જે આપેલી અથવા ત્રણ રાશિઓ આપેલી હોય, તો આ બંને રાશિઓના વર્ગનો સરવાળો અને એનું વર્ગમૂળ એવું એનું સૂત્ર છે. અહીંયા આગળ આપણને R આપેલો છે અને L આપેલો છે. R નો પણ વર્ગ, L નો પણ વર્ગ અને બંનેનો સરવાળો, વર્ગ કરી અને બંનેનો સરવાળો અને પાછું બંનેનું વર્ગમૂળ, આ પ્રકારનું એનું સૂત્ર છે. એટલે R અને L અહીંયા આગળ આપણે જોઈશું તો R નો સ્ક્વેર વત્તા XL નો સ્ક્વેર આખાનું વર્ગમૂળ. આ એ જવાબ છે એ RL સિરીઝ સર્કિટમાં ઇમ્પિડન્સ શોધવા માટેનું સાચું સૂત્ર છે. પ્રશ્ન નંબર 19. RLC સિરીઝ સર્કિટના કુલ અવરોધનું નામ શું છે? જે કુલ અવરોધ થાય છે એનું નામ છે ઇમ્પિડન્સ, જેને આપણે Z તરીકે દર્શાવવામાં આવી છે. અને પ્રશ્ન નંબર 18માં એનું સૂત્ર પણ આપવામાં આવેલું હતું. એવી જ રીતે પ્રશ્ન નંબર 20. પ્રશ્ન નંબર 20 આપેલો છે RLC સિરીઝ સર્કિટનું ઇમ્પિડન્સ શોધવા માટેનું સૂત્ર શું છે? પ્રશ્ન નંબર 19ની અંદર જે હતું કે જે કુલ અવરોધ છે એને શું કહેવામાં આવે, તો એ અવરોધને કહેવામાં આવે છે Z કહેવામાં આવે છે. પરંતુ એનું સૂત્ર શું છે? તો જ્યારે RLC સિરીઝ સર્કિટની અંદર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મોટો હોય અને કેપેસિટિવ રિએક્ટન્સ નાનો હોય ત્યારે એનું સૂત્ર એવું થાય છે. એનું સાધારણ સૂત્ર છે એ RUZ = C ઓપ્શન આપેલો છે. પરંતુ જ્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મોટો હોય તો XL - XC આખાનો વર્ગ થાય. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મોટો હોય ત્યારે. પરંતુ જો કેપેસિટિવ રિએક્ટન્સ મોટો હોય, એ અવરોધનું મૂલ્ય વધારે હોય તો XC - XL આખાનો સ્ક્વેર એવું સૂત્ર થાય. અહીંયા આગળ R સ્ક્વેર છે પ્લસ અહીંયા પણ R સ્ક્વેર છે પ્લસ અહીંયા આગળ આખાનું જે વર્ગમૂળ છે, અહીંયા પણ આખાનું જે વર્ગમૂળ છે, આવી રીતે એનું સૂત્ર બને છે. એટલે અહીં આગળ સાધારણ RLC સિરીઝમાં એનું કોમન સૂત્ર છે એ પ્લસ માઇનસ વાળું આ થઈ શકે. R સ્ક્વેર પ્લસ XL વત્તા અથવા ઓછા XC, જે મોટો હોય એમાંથી નાની કિંમત બાદ કરવાની હોય છે. જો RLC સિરીઝ સર્કિટમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં ઓછો હોય, એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ ઓછો છે, અહીંયા આગળ XL છે એ નાનો છે XC, એનો અર્થ એમ થાય કે XC છે એ મોટો છે XL, એટલે કે આપણે XC માંથી XL બાદ કરવાનું છે. અહીંયા આગળ D ઓપ્શન છે એ જો Z બરાબર R સ્ક્વેર પ્લસ XC - XL સ્ક્વેર, આ જે છે એ આપણા માટે આ પ્રશ્નના સંદર્ભમાં સાચો ઉત્તર છે. પ્રશ્ન નંબર 22. સસેપ્ટન્સનો એકમ શું છે? પહેલા તો સસેપ્ટન્સ છે શું? તો RLC સર્કિટની અંદર કુલ જે રિએક્ટન્સ હોય છે, રિએક્ટન્સ બે પ્રકારના હોય. એક કેપેસિટરના પરિણામે ઉદ્ભવતો રિએક્ટન્સ છે, એક પ્રકારનો અવરોધ જ છે. કેપેસિટન્સના કારણે ઉદ્ભવતો જે રિએક્ટન્સ છે એને કહેવામાં આવે છે XC, અને ઇન્ડક્ટર એટલે કે કોઇલના કારણે ઉદ્ભવતો જે રેઝિસ્ટન્સ ઉદ્ભવે છે એને કહેવામાં આવે છે XL. તો આ બંને પ્રકારના જે રિએક્ટન્સ છે એનો જે વિરોધી છે, રિએક્ટન્સ છે એટલે એક પ્રકારનો અવરોધ છે, એટલે એનો એકમ છે એ ઓહમ છે. પરંતુ એનો વિરોધી કીધો એટલે એનો એકમ છે એ મોહ છે. મોહ એનો એકમ છે. AC RC સિરીઝ સર્કિટમાં પાવર માટેનું સૂત્ર શું છે? AC RC સિરીઝ સર્કિટમાં પાવર માટેનું જે સૂત્ર છે VI cos θ છે. જો AC RL સિરીઝ સર્કિટમાં રેઝિસ્ટન્સ 3 ઓહમ હોય અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 4 ઓહમ હોય તો સર્કિટનો ઇમ્પિડન્સ શું થાય? ઇમ્પિડન્સ શોધવા માટેનું સૂત્ર છે
કઈ સર્કિટ આપેલી છે? અહીંયા આગળ RL સર્કિટ આપેલી છે. RL સર્કિટમાં રેઝિસ્ટન્સ શોધવા માટેનું સૂત્ર થાય છે R² વત્તા ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો વર્ગ અને આખાનું વર્ગમૂળ. આ પ્રકારનું એનું સૂત્ર છે. અહીંયા આગળ આપણને રેઝિસ્ટન્સ આપેલો છે 3, એટલે 3નો વર્ગ થાય 9, અને XL 4 આપેલો છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 4 આપ્યો, 4નો વર્ગ થાય 16, 16 ને 9 25 થાય, અને 25નું વર્ગમૂળ 5 નીકળે. એટલે કે આપણા પ્રશ્નનો ઉત્તર થાય છે 5 ઓહ્મ છે એ આપણો સાચો જવાબ છે, 5 ઓહ્મ. પ્રશ્ન નંબર 25. RLC સિરીઝ સર્કિટ કે જેનો રેઝિસ્ટન્સ 15 ઓહ્મ આપેલો છે અને રિઝલ્ટન્ટ રિએક્ટન્સ છે એ 20 આપેલો છે. તે સર્કિટને 240 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે જોડવામાં આવે છે, તો તેનો પાવર ફેક્ટર શોધો. હવે આનો પાવર ફેક્ટર શોધવા માટે અહીંયા આગળ આપણને R એટલે કે રેઝિસ્ટન્સ આપેલો છે 15 ઓહ્મ. પાવર ફેક્ટર શોધવા માટેનું સૂત્ર છે પાવર ફેક્ટર એટલે કે cos phi R/Z. અહીંયા રેઝિસ્ટન્સ આપેલો છે, પરંતુ આપણને એનો રેઝિસ્ટન્સ આપેલો છે, પરંતુ આપણને એનો ઇમ્પિડન્સ આપેલો નથી. તો ઇમ્પિડન્સ પહેલાં શોધવો પડશે. હવે ઇમ્પિડન્સ શોધવા માટે અહીંયા આગળ આપણને કીધું છે કે રિઝલ્ટન્ટ જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ આપણને 20 ઓહ્મ આપેલો છે. એટલે કે ઝેડ જો આપણે શોધવો હશે તો R² પ્લસ XL નો સ્ક્વેર અને આખાનું વર્ગમૂળ. આપણને R રેઝિસ્ટન્સ કેટલો આપેલો છે? રેઝિસ્ટન્સની કિંમત 15 આપી છે, 15નો વર્ગ થાય છે 225, અને XL આપેલું છે રિઝલ્ટન્ટ 20 આપેલું છે, 20નો વર્ગ થાય છે 400. એટલે કે 400 અને 625 એટલે કે 625, અને 625નું જો વર્ગમૂળ નીકળે તો એ 25 નીકળે. એટલે કે આપણને ઝેડની કિંમત અહીંયા મળી ગઈ છે. હવે R બરાબર આપેલો છે 15 અને અહીંયા આગળ 25 આપેલું છે. 15 અને 25નો જો આપણે ભાગાકાર કરીને સરળ રૂપ આપશું તો એ લગભગ 0.6 જેટલું થશે. એટલે આપણા પ્રશ્નનો જવાબ છે 0.6. પ્રશ્ન નંબર 26. એક સર્કિટમાં R બરાબર 5 ઓહ્મ, જે અહીંયા આગળ સર્કિટ આપેલી જ છે, અને XL બરાબર 36 ઓહ્મ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 36 ઓહ્મ છે, અને કેપેસિટિવ રિએક્ટન્સ કેપેસિટર દ્વારા સર્કિટમાં કરંટના વહનને વિરોધ કરતો જે અવરોધ છે 24 ઓહ્મ છે. તો સર્કિટનો ઇમ્પિડન્સ શોધો. હવે સર્કિટનો ઇમ્પિડન્સ શોધવા માટેનું RLC સિરીઝમાં સર્કિટનો ઇમ્પિડન્સ શોધવા માટેનું સૂત્ર થાય છે R² પ્લસ અહીંયા XL એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 36 છે, અને XC કેપેસિટિવ રિએક્ટન્સ છે એ 24 છે. એટલે અહીંયા મોટો છે એ XL છે, એટલે આપણે XL 36માંથી 24 બાર કરશું તો 12 આવશે. એટલે સૂત્ર મુજબ છે XL માઇનસ XC આખાનો વર્ગ અને આખાનું વર્ગમૂળ એવું થશે. હવે આરની કિંમત આપણે મૂકી દઈએ તો 5 એટલે કે 5નો વર્ગ 25 થાય છે, વત્તા XL 36 માઇનસ 24 એટલે કે 12 થાય છે, ને 12નો વર્ગ થાય છે 144 આખાનું વર્ગમૂળ એટલે કે 169 આખાનું વર્ગમૂળ એટલે કે 13. એટલે આપણી પાસે અહીંયા જે ઝેડ છે એ 13 ઓહ્મ આવે છે. હવે RLC સિરીઝ સર્કિટના નિયમ મુજબ પાવર ફેક્ટર સર્કિટનો ઇમ્પિડન્સ શોધવો, એટલે 13 એ આપણો સાચો આન્સર છે. 13 એનો ઇમ્પિડન્સ, કારણ કે અહીંયા આપણને ઇમ્પિડન્સ શોધવાનું જ આપેલું છે, એટલા માટે સર્કિટનો ઇમ્પિડન્સ 13 ઓહ્મ. RLC સિરીઝ સર્કિટમાં રેઝોનન્સ ક્યારે થાય છે? હવે જો RLC સિરીઝ સર્કિટ હોય તો એમાં કેપેસિટિવ રિએક્ટન્સ પણ હોય છે, XC ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ હોય છે, XL. આ બંનેની કિંમતો જ્યારે સરખી થાય છે ત્યારે સર્કિટમાં જે પરિસ્થિતિ થાય છે તેને કહેવામાં આવે છે રેઝોનન્સ સ્થિતિ. અહીંયા આપેલું છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL 0 થાય, એ ખોટું છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XC અને કેપેસિટિવ રિએક્ટન્સ XC, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL અને કેપેસિટિવ રિએક્ટન્સ XC બંને સમાન થાય, આ સાચું છે. બાકીના તમામ ઉત્તરો ખોટા છે. એસી પેરેલલ સર્કિટમાં
એડમિટન્સ વાયની ગણતરી કરવા માટેનું સૂત્ર શું છે? એડમિટન્સની ગણતરી કરવા માટેનું સૂત્ર છે G² + B² હોલ સ્ક્વેર. હવે આમાં જે G છે એ કન્ડક્ટન્સ છે, કન્ડક્ટન્સ, અને B ની જે કિંમત છે એ સસેપ્ટન્સ છે. એસી પેરેલલ સર્કિટમાં અવરોધના વ્યસ્તને શું કહેવામાં આવે છે? અવરોધનો જે વ્યસ્ત છે એને કહેવામાં આવે છે કન્ડક્ટન્સ. કુલ અવરોધ, સર્કિટમાં કરંટને પસાર કરવા માટે જે અવરોધ નડે છે એ કુલ અવરોધ, અને એનું જે વિરોધી છે સર્કિટમાં કરંટને પાસ થવા માટે જે બળ પૂરું પાડે છે એને કહેવામાં આવે છે કન્ડક્ટન્સ. આરસી પેરેલલ સર્કિટમાં કરંટની અસર શું હોય છે? જો આરસી પેરેલલ સર્કિટમાં આઈસી IR થી 90 અંશ લીડિંગ કરે છે. એ આપણને અગાઉ જ ચર્ચા કરી લીધી કે જો આઈસી છે એટલે કે કેપેસિટિવ કરંટ છે એ જો લીડ કરતો હોય તો એવા પ્રકારની સર્કિટને કહેવામાં આવે છે એ લીડિંગ સર્કિટ હોય છે. અહીંયા પ્રશ્નનો જવાબ થાય છે આઈસી IR થી 90 અંશ લીડિંગ હોય છે. શુદ્ધ ઇન્ડક્ટિવ એસી સર્કિટનો પાવર કેટલો હોય છે? થિયોરેટિકલી પાવરનું સૂત્ર થાય છે P = VI cos phi. હવે અહીંયા આગળ કેવી સર્કિટ આપેલી છે? તો કે શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટ આપી છે. અને અગાઉ આપણે પ્રશ્ન નંબર 9 કે એનામાં આપણે ચર્ચા કરેલી કે જ્યારે શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટ હોય છે ત્યારે વોલ્ટેજ છે, વોલ્ટેજ એ કરંટથી 90 ડિગ્રી છે એ લીડ કરે છે. શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટમાં વોલ્ટેજ લીડ કરે છે કોનાથી? કરંટથી. એટલા માટે હવે તમે જુઓ કે VI cos આ phi છે એ જે એંગલ છે કેટલા એંગલથી લીડ કરે છે? તો 90 અંશથી લીડ કરે છે. એટલે આપણે એંગલ થીટાની જગ્યાએ 90 અંશ મૂકશું. હવે VI cos phi છે, cos 90 છે, cos 90 ની કિંમત તો 0 થાય છે. એટલા માટે VI ને કોઈનો 0 સાથેનો ગુણાકાર 0 થાય. એટલે સૈદ્ધાંતિક રીતે શુદ્ધ ઇન્ડક્ટિવ એસી સર્કિટનો પાવર કન્ઝમ્પશન 0 હોય છે. અહીંયા આગળ 0 કિલોવોટ લખ્યું છે, 0 વોટ લખ્યું હોય તો એ સાચું છે, બરાબર. અને 0 કિલોવોટ લખ્યું છે મોટો એકમમાં દર્શાવેલું છે, પણ આ 0 વોટ લખ્યું તો પણ સાચું છે. 0 કિલોવોટ કે મેગાવોટ કાંઈ પણ લખેલું હોય પરંતુ 0 હોય છે. થેન્ક યુ.